રામબાએ કરી દીધી છે રાયડો શરૂ. તો મારી ચિંતા એ બધા કરશે, મને દવાખાને લઈ જશે. શું લેવા જવું છે? લેંગો લેવા? આ કોઈ દિવસ નો લઈ જવાય. કેમ હું આમાં કતા આ સાચું લેવરાવે. ખોટું નહીં બોલતા હોય. વાહ, ભરોસા વગરનું પાત્ર છે. અરે વાહ બા, અરે વાહ. આ ખાંડી લ્યો હો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને મસ્ત મજાના રેડી અમે થઈ ગયા છીએ. મતલબ કે હું થઈ ગયો છું ને સાથે સાથે અમારી રામભાઈ પણ થઈ ગયો છે. દીકો હાઈ કર દિયો. હાઈ કરો, ખરખર કરો. હાઈ કરો પહેલા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ મોર્નિંગ બોલો. અત્યારે ભાઈ રામભાઈ છાંટે છે આખા ઘરમાં સ્પ્રે. બા પણ બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા મજા છે ને? તો વાંધો નહીં. બાકી ભાઈ હોલમાં રામભાઈએ કરી દીધી છે રાયડો શરૂ. તો એને ભાઈ રમવા દઈએ મસ્ત. અને અમારી અહીંયા કિચન ક્વીન, અમારા ઘરની ક્વીન જોજો ભાઈ, ચોટલો બોટલો વાળીને ઓઇલી શું કહેવાય કહેવાય ને ચીપકું આંદોલન XYZ જે હોય. બાકી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કેમ છે કૃષ્ણ. તબિયત પાણી? બસ એકદમ એકદમ મસ્ત. શું વાત છે ભાઈ, મમ્મીની પણ તબિયત એકદમ મસ્ત ચાગા જામ જેવી થઈ ગઈ છે. જેને ગુમડું થયું હતું એ પણ એકદમ કમ્પ્લીટલી રૂજાઈ ગયું છે. ને અત્યારે એ ગઈ છે દવણું દળાવવા માટે. બાકી જ્યારે આવે ને દવણું દળાવીને ત્યારે આપણે એને મળી લઈશું. અને આજે જમવામાં શું બને છે એ પણ હું તમને આગળ ભાઈ બતાવતો રહીશ. બાકી ભાઈ આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ? એ તો ઓબ્વિયસલી ભાઈ તમને આગળ જ ખબર પડશે, કારણ કે ભાઈ ચાગા જામ મજા જ કરવાની છે. મમ્મી પણ આવી ગઈ છે અમારે દવણું દળાવીને. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. હવે કેવું છે ફોડકીને એકદમ સારું થઈ ગયું ને ભાઈ. સોજો એકદમ રૂજાય, હા ઉતરી ગયો છે. અને જે ફોડકી હતી ને એકદમ રૂજાઈ ગઈ છે મસ્ત મજાની. ભાઈ સારું થયું, કારણ કે ભાઈ એમાં શું છે, મમ્મીને જવાનું છે ગામડે 13 તારીખે મામાને ત્યાં હવન છે દેશમાં. તો મમ્મી લગભગ કાલે અથવા તો પરમ દિવસ જશે. ને જવાનું તો 2 દિવસ પહેલાં. આજનો હતો ને હવન છે, આજે ઘરે શાંતિ હવન છે. અને 13 તારીખે છે એમના આતાની, મતલબ કે સુરાપુરા દાદાની ડેરીએ. હવે સુરાપુરા દાદાની ડેરીએ જે હવન છે ને એમાં મમ્મી પહોંચી શકશે, પણ આજે ઘરે જે હતો ને ત્યાં નહીં પહોંચી શકે. નકરભાઈ ગઈકાલે એને નીકળવાનું હતું, પણ એ બધું કમ્પ્લીટ હતું, ટિકિટ એ બુક હતી. પણ અચાનક ગુમડું થયું અને ભાઈ બધું ફોડવું પડ્યું. ડૉક્ટર પાસે ભાઈ આવરો વધી ગયો. એટલે પછી મમ્મીએ રાખ્યું કેન્સલ. કે પછી હું ત્યાં જઈશ તો મારી ચિંતા એ બધા કરશે, મને દવાખાને લઈ જશે, બધા આમાં ને આમાં રહેશે. એટલે મારે નથી જવું આ હવનમાં એમ. પછી કાલે મામાને વિડીયો કોલ કર્યો સવારમાં, બધું સમજાવ્યું કે આવી રીતના છે. એટલે મામા પણ મસ્ત કન્વિન્સ થઈ ગયા. અને યસ, હવે મમ્મી જશે 10 કે 11 તારીખે. નહીં મમ્મી? મજા કરશો ને દેશમાં? હે? તો વાંધો નહીં ભાઈ. બાપાના ઘરે કોને નો ગોઠે. હું અને દાદા બેસી ગયા છીએ જમવા માટે. આજે જમવામાં ભાઈના જે ભાઈ મસ્ત મજાના બાજરાના રોટલા, એ પણ ભાઈ મારા માટે મસ્ત ક્રન્ચી. સાથે ભાઈ આજે મસ્ત ચોળીનું શાક છે. તો ચોળીના શાકમાં આપણે ભાઈ રોટલો ચોળીને ખાઈશું. એટલે ગાઈઝ મસ્ત મજા આવી જવાની છે. બાકી ભાઈ સાથે સાથે વેફર પણ તળી છે. બા અત્યારે એ સર્વ કરી રહ્યા છે. તો ગાઈઝ આવી રીતના કંઈક લંચ આપણી સમક્ષ હાજર કરી દીધું છે. ત્યાં આપણે ફટાફટ આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. ભાઈ રામભાઈ ઉઠી ગયો છે અને મને ભાઈ એવો રૂમમાં લઈને, અને આવી રીતના ભાઈ મારી ઉપર ઠેકડા મારે છે છોકરો. જો હાલો બહાર ન જાવું દીકા. નહીં જો ભાઈ ના પડે, ન જાવું. બોલો છોકરાને બહાર. હાલ નહીં ભાઈ બહાર. ભાઈ હાલો નહીં, ભાઈ હાલો નહીં. તેથી જાઉં તો તું પપ્પા ઉપર ઠેકડા હું કામ માલતો હતો? હે દીકા, પપ્પા ઉપર ઠેકડા મરાય? લાઈટ પકડતો તો રામ. અહીંયા બેડ ઉપર તો બેડ ઉપર ગલી કેવો પડસાયો દેખાય. જો ગોલી તારી પાસે તારે જો શર્ટ ઉપર ચડી ગયો. જો યે જો શર્ટ ઉપર ચડી ગયો. જો તારા જો ચડી ગયો. જો તારી કરતા મોટો છે. જો પપ્પાનો હાથ જો ખાઈ જાય. હો તારા તને ખાઈ જાવ. બીજા રામને ખાઈ જાય. કેંગ ગયો હાથ દીકુ? કેંગ ગયો મારો હાથ? કેંગ ગયો? ગોતો બજે ગોતો. કેંગ ગયો પપ્પાનો હાથ? એ આવે છે. ઓ જો આવ્યો જો દિવાલે સડી ગયો. જો એ રામને પકડી લે. ઓય આમ જો દિવાલમાં પકડી લે રામને. એ પકડી લીધો લે રામને. જે જો મૂકી દીધો. જો આગળ પાછો પકડી લે. હો એ પકડી લીધો જો પાછો.
કેવો પકડી લે મોળો દીકો ભાઈ બી જાય હો ક્યારેક ક્યારેક છોકરો અમારે બી જાય કેમ દીકો બીક લાગે હા દીકા હાથ કરું પાછો હાલો જો આવ્યો આમ જો તો કેવો થાય આમ જો તો મગરની માં આમ જો દિવાલમાં જો મગરની માં થઈ ગઈ જો આ બાજુ જો આમ ફરી જા આખો ફરી જા વાયા છે જો તારી આમ જો દિવાલમાં જો જો કૂકુ આવ્યું જો કૂકુ જો દિવાલે બહુ મીનુ આવ્યો બિલ્લી છે હે ઓલો ક્યાં ગયું ટેડી ક્યાં ગયું તારું ટેડી ક્યાં ગયું દીકુ કવડા મોટા પપ્પા આવ્યા દિવાલમાં કવડા મોટા પપ્પા આવ્યા ભાઈ એમ કોલો માની પપ્પાને હાથ બેગલા હાથ બિલ્લી ભાગી ગઈ એની ઘરે ગાડીનો મારી દીધો છે ભાઈ અત્યારે સેલ અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ બરોડામાં જવા માટે કારણ કે ભાઈ ઘરે થોડી ઘણી વસ્તુઓ ખૂટે છે તો શોભાને મમ્મી કહે કે ચાલો નહીં ભાઈ આજે જી આવીએ તો ભાઈ મારી દીધો છે આપણે સેલ અત્યારે અમારે રામભાઈ અને શોભા બેસે બસ એટલી વાર છે બાકી અમારા મંજુલા બેન્ડો આવી ગયા છે એની જગ્યા મસ્ત લઈ લીધી છે ક્યાં જવું દીકા હે શું લેવા જવું છે લેંગો લેવા રામનો લેંગો લેવા બહુ લવારી નહીં કરવાની એ તો રામ નહીં કરવાની છાની માની બેસ કે તો રામ હમણાં આ સોકડી ઉતારી મૂકે ને તો ખબર પડશે આ દરવાજો ખોલી તારી ગાડી દીથી કહી દે તો તારી નથી થી પપ્પાની છે કે પપ્પા ઉતારી મૂકશે તને કે પપ્પા કોના કે તો રામ રામના ભલેરા પપ્પા ઉતારી દે તને કે તો રામ આમને ને પપ્પા ને બે ને ઉતારી મૂકીશ આમ જો દીકો આમ કે આવું છે ને તારે કે તો આવું છે ને તારે આવું છે ને તાર મમ્મી ને ખોળામાં બેસવું છે ને તો બસ સાના મને બેઠાઈ રહો ઓકે હા એમ નમ તો લઈ આવ ટાંકી નો તો ભાઈ ગમે ત્યાંથી જોઈ લઈ રામભાઈ ટાંકી નહીં મૂકવાની ટીવી હમે પાણી મળે કે તો ઘર આવે જાવું છે નહીં આજ બરોડામાં જાવું છે થોડી આ પાડે ત્યાં શું લેવા જાવ બરોડામાં મમ્મી નો કે હમનો આમની લેંગ્યું લેવા જાવી આમની લેંગ્યું જો હે ને બેટા આમને ઉનાળો આવ્યો લેંગ્યું લેંગુ જો હે ને લેંગ્યું એક લેંગી હાથ પડી જાય હા બિચ્ચા કરો ભાઈ અમારા છોકરા છે ને સિરિયસલી પેન્ટમાં એક વાર પીપી ન કરે એને જ્યારે પીપી લાગે ને ત્યારે કહી દે એક લેંગી એની હાંજ પડી જાય આમ ઇન કેસ ક્યાંક બહાર રમતો હોય ને ત્યારે વયું જાય થોડોક આઘો હોય ને ભાઈ એટલે પછી બધી પીપી ન કરે સંડાસમાં કાં તો ગેંડીમાં બસ બે જ જગ્યાએ બીજે ક્યાંય નહીં એટલે અમારા રામભાઈને છે ને આ બધી ટેવ બહુ સારી છે બેડ તો બહુ ઓછો બગાડ્યો છે નહીં રામે બહુ એટલે બહુ ઓછો નાનો હતો ને ત્યારે બહુ બગાડતો હતો હા ત્યારે જ તે બાકી મોટો થયો થોડો સમજવા જેવો થયો 1.5 વર્ષ પછી તો બેડ ઉપર એકય વાર પીપી નહીં એકય વાર નહીં ક્યારેક બહુ પ્રેશર થઈ ગયું હા ત્યારે ઈ વયું જાય ઈ જ તે બાકી તો ઉઠાડે સાંજે હુતો હોય ને તો ઉઠાડે મમ્મી પીપી એ પાછો અડધું કરે ને પાછો આપણે નીચે ઉતારી તે અડધું પાછું કરે હા ક્રેન એટલે આવી રીતના છે ભાઈ અમારે રામભાઈ અમારે છોકરું છે બહુ ડાયું હડબારું ડાયું દીકુ તારે મમ્મી હારે જાવું કે પપ્પા હારે ગાડીમાં બેહવું હે રામ કન્ફ્યુઝ થઈ ગયો ભાઈ મમ્મી હારે મારા બાપ ના મમ્મી હારે શું કામ છે બટા તું અહીંયા રે ને ગાડીમાં એટલે આમ ફટાફટ વહી આવી
રામપુ કર્યો પૂ કેલો લા પૂ કેલો હે દીકો તું મારી યારે બેજે ને આપણે બે ઓલા મખાના ખાવું છી ગંધાલા આઈશ આવી છી છી આમ ભાઈ પાયદો છી છી એને કીધું બિચારે રામપુ કર્યો એ હે છી દીકો તારે કોને યાદ રહેવું છે તું મારી યારે રહી ને આપણે બે મખાના ખાવું મોબાઈલ જોવું પછી ઓલો નળીવાળામાંથી તું પછી ભૂ પી જવો તું મારે યારે રહી ને પપ્પા રહેવું છે અહીંયા ગાડીમાં હા મમ્મી અરે ભાઈ કાંઈ એટલે કાંઈ લાગવા કાલ છે નહીં રામભાઈને આજે ફાઇનલી ગાઈઝ અમે બરોડા પહોંચી ગયા છીએ હવે આપણે અહીંયા બેસીને મસ્ત વેઇટ કરવાનો છે આ શોભાનો મમ્મીનો અને રામભાઈનો મમ્મીને મેં કીધું ઓલી બાજુથી ઉતરજો પણ નહીં મમ્મીને ઉતરવું એ બાજુથી નથી કે ત્યાં બે ત્રણ ગાડી યાર ભટકે કેમ નહીં આપણી ગાડી બે ત્રણ ગોબા પડે કેમ નહીં તો ગાઈઝ અહીંયા થઈ ગઈ છે ભાઈ કંઈક બાકા જીગી આઈ ડોન્ટ નો શેમાંથી થઈ હોય પેલા ભાઈ કંઈક રોડ ક્રોસ કરતા હશે ને પેલા બીજા જે છે ને વ્હાઈટ ટી શર્ટ વાળા એ છે રિક્ષાવાળા ભાઈ હવે આઈ ડોન્ટ નો કે કઈ રીતનું બધું બાકા જીગી બોયલી હોય હું તમને ભાઈ બતાવું થોડુંક પબ્લિક આડું આવી ગયું હતું પણ હવે તમે જુઓ ભાઈ મારપીટ ન થાય તો સારું ભાઈ મારપીટ કરવી સારી વસ્તુ નથી પેલા રિક્ષાવાળા ભાઈ બેસી ગયા છે ને પેલા ભાઈ હવે લારી લઈને વયા ગયા છે જે ભાઈ બહુ સારી વાત કહેવાય કે સમાધાન થઈ ગયું ફાઇનલી મમ્મી અને શોભા આવી ગયા છે અમારે રામભાઈને લઈને ભાઈ બહાર જોજો કેટલો અવાજ આવે છે દરવાજો ખોલતા ફેત કેમ બહાર નો કઢાય શું થયું પવન શકી લીધી રામે કેમ વાત કરે હમણાં વાત કરે હે કે શોભા તો જણાવો કેવું રહ્યું રામભાઈ સાથેનું તમારું બરોડા કોઈ દિવસ નો લઈ જવાય કેમ હું આમાં કરતા આ સાચું લેવરાવે હે દીકુ પંખો લીધો તે પેલા અમે ચપ્પલ લેવા જતા હતા તે ભાઈ નો ધ્યાન ચશ્મા માં ઘડિયાળ માં વહી ગયું ચશ્મા લેવા છે કે ચશ્મા લે દેવી ઘડિયાળે લેવી છે કે લે આલે પછી ઘડિયાળ લઈ પછી મેં ઘડિયાળ ઓલી લીધી ને ઓલે ડાગલા વાળી નહીં ઘડિયાળ તો દેખાડ મને પપ્પાને ઘડિયાળ સ્પાઈડરમેન વાળી લેવી છે લે આલે પછી લઈ દીધી તો પાછા આ બાજુ આવતા હતા અમારી તો બેની નજરે નહોતી પંખો ઈ કે આને મેં તો છોકરીઓ કરતા નજર કેટલી છે દીકો એકવાર દેખાડું તો ગાઈઝ રામભાઈ આવી રીતના કઈક મસ્ત મજાનો પંખો લાવ્યો છે જે ભાઈ આમ લાલ કલર પછી ઘડિયાળ હોત ને લાલ કલર ની લાવ્યો છે જો તમે દેખાય છે ને ભાઈ જાગા જા લાલ કલર હાલે દીકા ચશ્મા હોત ને લીધા વાહ 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 અને ભાઈ આ બુઢિયાન બાલ આ પછી સૂતર ફેણી ભાઈ યસ બહાર નીકળતા આ ભાલી અમારે રામભાઈ ને ભાઈ છે ને ક્યાંય બહાર નથી કઢાતો આવી રીતના ભાઈ કાંઈક નું કાંઈક એમ ઈ નથી ખાવા મખા ખાઈ લે ને ઈ નથી ભાવતું દીકા નથી ભાવતું આવી રીતના ભાઈ બરોડા જોબિંગ રહી જાય જોવાની ને એની અને સાથે સાથે તમે ખાઈને આવ્યા કે કઈ ખાવ જ ને યસ ભાઈ પાણીપુરીઓ દાયબી છે બધાએ આ તો ખાવું આપણે હવે ખાઈશું પાણીપુરી ભાઈ દાદાની મમ્મી ના નથી તમને ખબર છે આપણી એ ફેવરેટ છે હમણાં ઘણા ટાઈમ થી ખાધી નથી તો ભાઈ મસ્ત દાબીજું દાદાની પાણીપુરી શોભાઈને એને તો બરોડામાં જ ચાખી લીધી મતલબ ખાઈ લીધી મમ્મી નથી ખાધી મમ્મી નથી ખાધી તો મમ્મી મારી સાથે ખાશે કેમ ઓકે ચાલો મમ્મીને નથી ખાવી હું એકલો ખાઈશ તો ગાઈઝ આપણે પણ મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે અને રામભાઈ મને પૂછે છે પપ્પા શું કરવા ગયા હતા તો દીકુ પાણીપુરી ખાવા ગયો હતો ભાઈ મજા આવી ગઈ દાદાની પાણીપુરી ખાઈને આમ બહુ એટલે બહુ ઝાઝા ટાઈમથી નહોતી ખાધી સમજો છો ને તમે ભાઈ એટલે ભાઈ હૈદવારી મોજ આવી હૈદવારી પાણીપુરી ખાધી દીકુ પાણીપુરી પપ્પાએ ખાધી પાણીપુરી ખાવા ગયા હતા મમ્મીને બાએ બરોડામાં ખાધી પછી મેં અહીંયા આવીને ખાધી હા સોરી મમ્મીએ નથી ખાધી શોભાએ જ ખાધી ખાલી તો ગળું બહુ પોળું છે અમાર બાયુનું ભાઈ પાણીપુરી ખાવામાં તો બધાય બાયું ગળા પોળા થોડીક સીટ પાછળ ટ્રાય હાવ સોંટાડી દે ભાઈ આગળ અડધી કપાઈ જાય પછી નો હોય જોવું છે આ જો હું આમ તને જો બતાવી હરખી હરખા પેલા સીટ વાળે લે એની ભાઈ હું ઢઢો છે એટલી આગળ સીટ બોલે વાહે ટ્રાફિક 1% ની ટ્રાફિક નો થાય ત્યાં 3 જણા બેહી જાય ને એટલી જગ્યા છે પછી I-20 નથી હોય ભલે ને તો એટલું બધું ખોટું ન બોલે 3 જણા હું ઈ નો હમાવ ત્યાં નીચે તું સો જેટલી જાડી તો ક્યાંથી બસ હમાવ તમાર કરતા પતલી છે તો હાલો ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ પરોત પાટિયા પહોંચી ગયા મસ્ત મજાના ઘરે હવે એને કઈ ખાવાનું નથી સાંજે ભાઈ ક્યાં ખાવાનું હાલશે નહીં જો કે રાતે મોડી રાતે લિટલ બીટ કાંઈક નું કાંઈક હાલશે ઈ તો દરરોજ હાલે તો મમરા જ ખાઉં છું ને કાંઈ બીજું નથી ખાતો આપણે પહોંચી ગયા છીએ મીડા સ્ક્વેર અને ભાઈ આઈ ડોન્ટ નો અહીંયા ભાઈ આ BRTS માં કેમ આવું મારી દીધું છે ભાઈ મેટ્રો બેટ્રો આવતી નથી ને આપણા ગોડાદરામાં તો બીજા 5-5 લાખ રૂપિયા ભાવ વધી જાય મકાનના કાંઈ વાંધો નહીં ભાઈ કંઈક હાલતું હશે BRTS ની અંદર અરે વાહ નવા ચશ્મા ને નવી ઘડિયાળ ને નવો પંખો ને બધું ભાઈ લઈને રામભાઈ તો મારવા માંડ્યા છે ઠેકડા
અમારે ઈજાનભાઈ આવી ગયા છે વેલા હાર ઘેર. કેમ ઈજાનભાઈ છે વેલા હાર ઘેર આવી ગયા? હે ભાઈ એમનામ આવી જાય. તમારું ઓલું એટીએમ કાર્ડ તમને મળ્યું કે નહીં? હા જો બેટું લઈ ગયો. લે બેંક વાળા કીધું એટલે હું તમારી વાટ જોતો હતો. ખબર હા યાદ નહોતા 3 દી 2 દી થી. કાલ નહોતો જો. પૂછી લે શોભાને, પૂછી લે. તો કાઈ નહોતો જો. કાયમ બપોર હોય છે સાહેબ. અમારા વર કાંઈ ખોટું નહીં બોલતા હોય એટલે વાહ ભરોસા વગરનું પાત્ર છે. આવ એટલે હાવ. તો તારે જવું હતું ને, તું 707 વાર તું ત્યાંથી નીકળ બેંકેથી. તો જવાનું તો મારે જ તે સમજ્યા. પાછા ભાઈ આપણે લઈ આવીને તો એમ કે તું જો જ ન હો. ઈ બધું તો ઠીક, પણ ઓલામાં તમે બેનિફિશિયરી એડ કર્યું ને, હા એમાં મારી લિમિટ વહી ગઈ 5000 ની થઈ ગઈ પર ડે ની. એટલે હેની 5 ડે ની 5 UPI ની. ઈ ઈશાનભાઈ તમારો વહેમ છે. બતાવું ને હા બતાવો. હવે હું ઓઈટમાં તારા નાખ દે. બેનિફિશિયરી એડ કરવાથી હું યુપીઆઈ ની લિમિટ ભાઈ ઘટી જતી છે. જરી કોમેન્ટ જીકો એટલે ઈશાનભાઈને ખબર પડે. તું કાલ બેંકે જઈ આવજે ભાઈ. તારે મને બેંકના કામ નહીં હિંદવાના ભાઈ. તારું મને 1% નું કામ નહીં ફાવે. જરી કે નહીં, મારે જોવું જ નથી. કોઈનામાં 20000 એડ નહોતા. મારે નથી જોવું. એમ? હા ઈશાનભાઈ એની રીતે કરી લે. એપ્લિકેશનમાં ઘોંકા માર્યા હતા પણ એ બધું આવડતું તું એમ માર્યા હતા. બરોબર, તમને દઈ નથી ઉસતી કાંઈ. કોઈ દી હુઈ જતા આજ હુજે. ઈ વાતે હે ગાંડા? બસ તો પછી કાલ તું બેંકે જઈ આવજે ને, બધું પૂછી આવજે. તું મને ન કહેતો વાત પછી કોઈ દી. બાથોમાં એની બેંકનું કામ ભાઈ હું નહીં કરું. બાધોમાં એટલે અમે ભાઈ બાજી બથોડા લઈ. તારે શું આ તો છે? કડવું છે. હે? તારે શું છે? હે? ખાવું છે ને? કોઈ દાડી આવી? મારા હે? ખાવું છે ને? ખાય જ લેવાનું હોય ને ગાંડી. મજા કઈ નહીં કરવાની. ભાઈ ચાગા જામ જેવી મોજ કરીએ છીએ. રોંઢો પડી ગયો છે ને રામભાઈ અત્યારે ભાઈ બુડિયાના બાલ કહેવાય ને કે આ ચાસણી લાવે ભાઈ, ચાસણી છૂતર વેણી. હા એને બુઢીના બાલ કહેવાય મમ્મી હિન્દીમાં. એવું કંઈક કહેવાય ભાઈ. એડો નો હું કહેવાય ભાઈ. બાકી ભાઈ ઉત્તર ભેણી ખાઈ મસ્ત બેઠા બેઠા હોલમાં ઈ બે યાર. અને ત્યાં સુધીમાં શોભા ને મમ્મી શું રાતનો પ્લાન બનાવે છે આઈ ડોન્ટ નો. પછી આપણે આવશું આટો બાટો મારે જવું એકવાર. અરે વાહ બા, અરે વાહ, કેવા બાએ ચશ્મા પહેર્યા હતા હે દીકુ? બાને પહેરાય ચશ્મા? બા પહેરો, બા પહેરો કે લાઈટ થાતી બંધ થઈ ગઈ ભાઈ. જબાવાની જો હું તને શીખવાડું. આ આવડે આ સાપ છે ને આ દબાઈ. અરે વાહ, બસ એના મોઢા પર દાંત કેવા આવે જો તો. હા હા બ્રો, હા હા. અરે પણ ઢીંગી દીકા. જમવામાં આજે બની છે ભાઈ મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી. એકાદી ભાખરી ચડે છે ને બાકીની ભાઈ બની ગઈ છે. તો જો ભાઈ અડધી ભાખરી ક્યાં ગઈ અહીંયાથી? ઠીક એવું છે ભાઈ. રામ આટું ભાઈ ચોળી નાખી છે. બાકી ભાઈ અહીંયા ફૂલ ગળદી થઈ ગઈ છે. આપણે ભયા છે ભાઈ બહાર. રામ આમ બતાવી દો, આમ દાદાને દેખાડ. હાલે અહીંયા સાગર મામાને ફોન કર. કેમ નો આવ્યા અહીંયા? અહીંયા ફોન કર દો. અહીંયા કેમ નો આવ્યા કે તો? અહીંયા આવો હું કરી દઉં કે તો ડાયમંડ બતાવો ભાઈ. ડાયમંડ તીતી લ્યો ને. ડાયમંડ તો તીતી દીકા બતાવો ભાઈ. ડાયમંડ બતાવો. નહીં આવે જો પોટલો પહેર્યું જો. એમ કે અહીંયા આવો લઈને કે અહીંયા લઈને આવો. તો આવો નહીં બેવા. એની જ વાત હાલે છે. અહીંયા આવો બે આવા. મામાને કે આવો ડાયમંડ લઈને આવજો કે. મામાને કે પેલા મામાને કે આમ ફોનમાં જોઈને બોલ. નથી જાન નથી એનું. નકર તો વાંહે થઈ ગયો હોય. દાદા જાય છે હો. સારું આવજો કહી દે તો દાદાને. આવજો મમ્મા આવજો. રામભાઈ શું કરે છે?
અત્યારે ભાઈ મામાની બધા જતા રહ્યા છે ને રામભાઈ બેહી ગયા છે દોસ્તોને ખાવણી લઈને ખાંડવા હાટું વેપરનો ભાઈ ભૂકો કરી નાખ્યો જુઓ તમે શું કરે છે લાંબાઈ શું કરે છે બતાવું તમને જુઓ નાખ્યું ભાઈ ખાવણીમાં શું કરે છે લાંબાઈ કયો તો ખરી પપ્પાને કયો તો ખરી શું કરે છે અલલ અરે વાહ મને ખાંડવા દ્યો નહીં મને ખાંડવા દ્યો નહીં એમાં શાક છે રોટલી બની ગઈ હે રામ રોટલી બનાવી નાખી તમે શું વાત છે હા 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 ઈ છે બનાવવાનો ઠીક હા ખાંડી લ્યો હો ભલે ઢોળાઈ જાય હાલ ખખડ્યું ખાવા જાઓ નાવા જાઓ ચાલો નાવા ચાલો જાઓ નાવા જાઓ મમ્મી આવ્યા લેવા જાઓ નાવા જાઓ ફટાફટ હાલો છોકરા જાઓ નહીં હું ઈ હું નહીં હાલ માં દીકરો હાફ ઠંડાઈ ગયો હાલો હવે બહુ કામઠું છોકરો છે ભાઈ અમારે હેડ બારો તેની કોઠણાઈ છે પી જાય અમારે કોણ લોહી પી જાય છે તમારું તો તારે દેહમાં નથી લઈ જાઓ લઈ જાઓ ને હમણાં હો ભાઈ રેવા તમે તારે રાખ ભાઈ અમે બધાય બહુ કીધું પણ મમ્મી કે હજી રે એની છોકરો નાનો થાય તારું શું કેવું છે છોકરી બાબતે તો તારું એવું કેવું છે નાનો મમ્મી પપ્પા યાદ આવ્યા શું કરું યસ અડધેથી પાછો આવવો પડે ભાઈ સાચી વાત છે બાકી અત્યારે મમ્મી અમારી કરી રહી છે રામભાઈની માલિશ બીકોઝ રામભાઈને હવે નાખીશું અમે ઘોડિયામાં તો ગાઈઝ હું પણ વિચારું છું કે આજના વ્લોગને આપણે કરીશું અહીંયા એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો જરીક લાઈક જીકી દેજો વ્લોગમાં કોઈ નવું હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક આવો ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય ટાઢું ટાઢું બોલતા હોય તમે આવું ટાઢું ટાઢું હું બોલતો હોત ને તો હું ટાઢો થઈ ગયો હોત